રામનવમીના તહેવારમાં પોલીસ બંદોબસ્તને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। રામનવમીમાં પોલીસ બંદોબસ્તને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે આજે એસીપી ડીસીપી સહિતના સિનિયર પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં સુરક્ષાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। આજે આપણે આવતીકાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે, એના અનુસંધાને પણ આજે થાના અમલદાર, એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે। એની સમીક્ષા કરવામાં આવી, કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે, ઇનિશિયેટિવ છે, એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ। તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો સીસીટીવી લગવાવે પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય। એટલે ત્યારથી આપણે મઈ 2024 થી અત્યાર સુધી 14,000 થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ।